નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલની અંદર। મિત્રો, આવનાર સમયમાં છે અતિ ભારે વરસાદનું એટલે કે મોટા વરસાદનું છે મિત્રો આગાહી કરવામાં આવી છે। તેમજ વધારેમાં વધારે વરસાદ વરસી શકે એવી અંબાલાલ પટેલની છે મિત્રો મોટી છે આગાહી કરવામાં આવી છે। આવનાર સમયમાં એટલે કે ગુજરાતની અંદર છે મિત્રો ભારે ગરમી વચ્ચે છે તે વરસાદ વરસવાની છે મિત્રો આશંકા છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને એમણે જણાવ્યું છે કે આવનાર સમયમાં છે તે ગુજરાતની નજીક છે માથાભારે વાવાઝોડુંનું છે તે કહેર છે વર્તાવાનો છે। તેમજ ગુજરાતની અત્યારે મિત્રો સૌથી મોટી આગાહી છે મિત્રો કરવામાં આવી છે। એ પહેલાં મિત્રો જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને લાઇક અથવા શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો આપણે જોતા હતા વાવાઝોડું વિશે। તો એ પહેલાં મિત્રો જણાવી દેવું કે અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો ભયંકર તબાહી મચાવશે એવું છે મિત્રો વાવાઝોડું છે એવી આગાહી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ તેના એલર્ટમાં જોઈએ તો મિત્રો જુનાગઢ છે, વેરાવળ છે, મહુવા છે, ભાવનગર છે, અમદાવાદ છે, વડોદરા છે મિત્રો એવા અલગ છે મિત્રો જિલ્લાઓ છે જે કે રેડ એલર્ટમાં આવે છે। તો મિત્રો કેટલાક ગુજરાતમાં અંદર જોઈએ તો ગુજરાતની અંદર છે મિત્રો કેટલાક મિની વાવાઝોડું છે એમાં વરસાદ સાથે મિત્રો કરા પણ જોવા મળે છે। આ મિત્રો વરસાદ સાથે મિત્રો કરા કરતા પણ જોવા મળે છે એવી આગાહી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને મિત્રો આ પવનો છે અત્યારે ફેંકાઈ રહ્યા છે તે મિત્રો એની ઝડપ છે તે 80 થી 120 કિમીની ઝડપ છે તે ઝડપે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે। અને મિત્રો વાવાઝોડું છે તે અરબી સમુદ્રની અંદર છે મિત્રો આવે છે અને અરબી સમુદ્રની અંદરથી મિત્રો હવે ધીરે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે અને આશરે લગભગ છે મિત્રો ગુજરાતથી 350 કિલોમીટરની અંતર છે મિત્રો વાવાઝોડું છે। અને આ અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો ભારે આગાહી કરવામાં આવી છે। તમે અત્યારે આ વાવાઝોડાનું સ્વરૂપ જોઈ શકો છો કે જેની અંદર ગુજરાત આપ્યું છે અને ગુજરાતથી લગભગ આશરે 350 કિલોમીટર દૂર છે મિત્રો આ માથાભારે વાવાઝોડું છે તે છે મિત્રો। અને તેમાં અમુક પ્રકારના મિત્રો તમે દ્રશ્ય પણ જોઈ શકો છો કે વાવાઝોડાના આવવાથી મિત્રો છે કેટલાક પ્રકારનો વરસાદ પડી શકે છે અને તેનાથી મિત્રો કેટલું નુકસાન પણ થઈ શકે છે। આ બાબતે મિત્રો તમારે ઘરની બહાર ન નીકળવું જોઈએ। અને જો મિત્રો ઘરની બહાર નીકળો છો તો મિત્રો જો આવી પરિસ્થિતિ થાય છે કે તમે પાણીની વચ્ચે ફસાઈ શકો છો અને તમારી મદદે પણ છે કોઈ ન આવે એવું પણ બની શકે છે। આ માટે સરકારે છે તો એનડીઆરએફની ટીમ પણ છે તે તૈનાત કરી છે એટલે કે એનડીઆરએફની ટીમ પણ છે મિત્રો ત્યાં તમને મદદ કરવા માટે તૈયાર રહેશે। આથી છે મિત્રો તમારે ભારે પવન અથવા ભારે વરસાદ હોય તો તમારે ઘરે રહેવું જોઈએ અને સુરક્ષિત અને મિત્રો છે સાવચેત રહેવું જોઈએ। મિત્રો આ સમય છે મિત્રો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મોટા સમાચાર છે કારણ કે જો આ વખતે છે મિત્રો વરસાદ પડશે તો તેના કેટલાક પાક છે એટલે કે બાજરી છે, સિંગ છે વગેરે જેવા તેના પાક છે એ પણ પલળી જવાની છે મિત્રો આગાહી છે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર છે મિત્રો આવા પ્રકારની સમસ્યા એટલે કે સુનામી પ્રકારની સમસ્યા પણ છે એ આવી શકે છે। અને તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો કે લોકો છે અત્યારે દરિયાની અંદર ફસાયા છે। લોકોને છે એ બચાવવા માટે પણ એનડીઆરએફની ટીમ છે સરકાર દ્વારા તૈનાત કરી દેવામાં આવી છે અને આ ટીમ છે એ જ્યારે મુશ્કેલીમાં લોકો આવ્યો હોય તો તેને બચાવવા માટે કામ લાગે છે। મિત્રો દરિયાની અંદર છે દરિયાની અંદર લોકો રહેતા હોય એને સ્થળાંતરિત કરવામાં છે સરકારે આદેશ આપેલો છે। તેમજ જે દરિયાઈ ખેડૂતો છે એને દરિયો ન ખેડવા બાબતે પણ મિત્રો ખાસ સૂચના આપી દેવામાં આવી છે। અને આ સાથે છે મિત્રો ભારેથી ભારે પવન અને ભારેથી ભારે છે મિત્રો વાવાઝોડા છે એની આગાહી કરવામાં આવી છે। તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો એમ કે ગુજરાતના જે દરિયા કિનારે આવતા જે સ્થળો છે એને પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અને મિત્રો આવનાર સમયમાં જો વાત કરીએ તો આગાહી કેટલા દિવસ સુધી રહેશે તો મિત્રો 1 અઠવાડિયા દિવસની આગાહી કરવામાં આવી છે। હા મિત્રો, હા તમે સાચું સાંભળ્યું, 1 દિવસની મિત્રો છે આગાહી કરવામાં આવી છે। અને આગામી તારીખ છે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં છે ફરી માવઠાનો ખતરો છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને આવનાર છે મિત્રો તારીખ 15 થી તારીખ 20 સુધી છે તે મોટી એટલે કે મિત્રો છે અતિ ભારે છે મિત્રો વાવાઝોડાની છે આગાહી કરવામાં આવી છે। અને વાતાવરણમાં છે મિત્રો અચાનક પલટો પણ આવી શકે છે। હા મિત્રો અત્યારે છે મિત્રો ખૂબ ગરમી વધી રહી છે એટલે કે મિત્રો ગુજરાતની અંદર છે અત્યારે છે 46 ડિગ્રી છે મિત્રો ગરમી છે। પરંતુ આ ગરમી છે હવાનું છે મિત્રો છે દબાણ છે વધી રહ્યું છે કે જેના કારણે છે તે વરસાદના મિત્રો ઝાકળ રચાય છે અને મિત્રો એના કારણે છે વરસાદ આવી શકે છે। તો મિત્રો આવીને માહિતી મેળવવા માટે હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલ અત્યાર સુધી તમે સબસ્ક્રાઇબ કરો અને મિત્રો બેલ આઇકન જરૂર દબાવજો કારણ કે જો હવામાન વિભાગના સૌથી પહેલા વિડીયો તમને મળે તો માટે તમે મિત્રો બેલ આઇકન જરૂર દબાવો।